તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ હિંમતનગરની। તો હિંમતનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ જોરશોરથી મનાવવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એમજી સર્કલ પરથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઇક રેલી એમજી સર્કલથી શરૂ થઈ ટાઉન હોલ, ટાવર ચોક, સિવિલ માર્ગે મહાવીરનગર વિસ્તારમાં ફરીને કેનાલ ફ્રન્ટ ખાતે સમાપ્ત થઈ હતી। આ રેલીમાં નગરપાલિકાના તમામ ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા। સમગ્ર શહેરમાં ચૂંટણીનો માહોલ અને જીતનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। આ પ્રસંગે વીડી ઝાલા અને કનુભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે જણાવી દઈએ કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભવ્ય જીતનો વિશ્વાસ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો હતો। શરૂ કરી અને 11 વોર્ડમાં ફરી અને કેનાલ ફ્રન્ટ ઉપર આ રેલી પૂરી થઈ છે અને એમાં લગભગ 1000 ઉપરાંત બાઇકો જોડાઈ છે અને ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા મથકે પણ આવી બાઇક રેલી યોજાઈ છે અને પ્રજામાં પણ ઘણો ઉત્સાહ છે અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અને સાબરકાંઠા ચૂંટણીના પ્રચાર અને પ્રસારનો આજે છેલ્લો દિવસ છે। સાબરકાંઠા જિલ્લામાં તમામ તાલુકા મથકે આજે યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રમાણે આજે હિંમતનગરમાં પણ ઓછામાં ઓછી 1000 કરતાં વધુ બાઇકો દ્વારા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન થયું। તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા। આવનારી 26મી તારીખે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે એમાં તમામ નગરપાલિકાઓ, તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત